દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર। હવે જોઈએ અગત્યના સમાચાર। તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીક આવેલ ભાજપના કાર્યાલય ખાતેથી આજે ભાજપ કાર્યકરો દ્વારા વિશાળ સંખ્યામાં રેલી યોજવામાં આવી। આજે તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીક આવેલ ભાજપના કાર્યાલય ખાતેથી રેલી યોજવામાં આવી હતી। ભાવનગર બોટાદના લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં મીટિંગોનો દોર યથાવત રહ્યો છે અને વિવિધ સમાજની બેઠકો પણ યોજવામાં આવી રહી છે। ત્યારે આજે તળાજા શહેરમાં મહુવા ચોકડી નજીક ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના નાના મોટા કાર્યકરો એકઠા થયા હતા અને અહીંથી વિશાળ સંખ્યામાં બાઇક રેલી યોજવામાં આવી હતી। આ બાઇક રેલીમાં તળાજા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેમાં બાઇક રેલી જુદા જુદા વિસ્તારમાં ફરી અને રામપુરા રોડ ખાતે આવેલ હનુમંત હોલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી અને અહીં એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ પ્રભારી ભરતસિંહ ગોહિલ તેમજ સંયોજક ડોક્ટર મનરભાઈ બલદાણિયા તેમજ સીપી સરવૈયા, યાર્ડ પ્રમુખ ભીમજીભાઈ પંડ્યા, પ્રદેશ જિલ્લા ભાજપના અગ્રણીઓ, તળાજા વિધાનસભાના સંગઠનના દરેક હોદ્દેદારો અને સેલ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ, હોદ્દેદારો, જિલ્લાના તાલુકાના દરેક સદસ્યો, નગરપાલિકાના સદસ્યો, શક્તિ કેન્દ્રના સંયોજક અને પ્રભારી તેમજ બૂથ પ્રમુખ, મેન એજન્ટ તેમજ તળાજા શહેર અને તાલુકા ભાજપના પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમ્રાટ સમાચાર, તળાજા। તો આજે તળાજા બૂથ પ્રમુખ અને બૂથના એજન્ટ કે જેમના બૂથ પ્રમુખશ્રીઓ અને એજન્ટની તાકાત અને સંકલનથી અત્યારે વિશ્વની અંદર આજે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેવાયેલો છે, ત્યારે આ બૂથ પ્રમુખના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકપ્રિય ધારાસભ્ય અને આખા તળાજામાં ચારેય દિશામાં જેમનું 108ની માફક વાહન હોય અને આ વિકાસના માધ્યમને વરેલા એવા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ